કેટલા વાગે લે આજ તો લે મોડા મોડા ઉઠ્યો ઓહો હો આ તો વાગ્યા પર આ દો એટલે અચ્છા મને કોઈ એક માં જગાડે નહીં છોકરો ભણવા હેડે પર શું એટલે લાગી બહાર જાતા બહાર જાતા હું ઓહો હો આ તો એટલે વાગ્યા 10 થી 11 એટલે પંચમાં જ ખબર ના પડી મોડા વાળી પોણી વાળી ના હતો એટલે અરે લાવજી અંદર જવા ગયો અને ચી તારે છી કેલેન્ડરમાં જોવા દીધી ઓવે અલ્યા તારી હવે તો આવે છે ભાદરવી પૂનમ અને દર ફેર તો આ ટાઈમે અમે હેડતા પરા પણ આજ તો હેડ્યા નહીં હવે 2 દાડામાં મારે આયોજન કોઈ કરવું પડશે ભાદરવી પૂનમનું લા હેડ બધા પૈયું કહેતા હો કે ભાદરવી પૂનમ આવશે હેડો હવે આપણે હેડવાનું આયોજન કરો એટલે કે 2 દાડામાં તો નહીં પણ 2 થી 3 દાડામાં હવે કોક કરીને આપણે હેડ મસ્ત હેડવાનું તો આપણે ખબર છે ને કેવા હેડ તો મસ્ત પછી બધાને કહેતા હોઉં પછી બધા રાજી થઈ જાય તો હવે બેગ પેક કરવું પડે લુગડા લઈ લો 2 જોડી અને બીજું તો વળી શું લે વળી નાસ્તો લઈ લો બીજું તો આપણે કોઈ લેતા નહીં જેમ કે આપણે કોઈ વધારાની જરૂર નહીં એટલે હવે બધાને જઈને કહેતા હોઉં એટલે હળો આબુ હોય હીરા તૈયાર થઈ જવાના 2 થી 3 દાડામાં જવાનું છે હેડ હવે જાતા હોઉં લહેડા પેલા ગફુરજી ઘેર જાતા હું શું કરે છે ગફુરજી ઓ ગફુરજી હાલ્યા આટલે શું બેઠા છો લે હમણે વરસાદ આવશે તો પલડી જાવ મગફળી જોતો તો જુજી ચીવી પડી છે સાર એકલી પડી અને 5 છત્રી બત્રી રાખો અમે તો લઈને જ ફરો આ રીતે ચાડ હોય તો વરસાદ ના અડે ગતું એ અને હું શું કહેતો તો હા આપણે ભાદરવી પૂનમ આવે છે હવે તો પોદાડા બાચી રહ્યા છે તારી હા તો આપણે અંબાજી જવાનું કરો હા તો હેડો આપણે તો અંબાજી હેડવા તૈયાર જ બેઠા છે એટલે તમે તૈયાર છો હું તૈયાર છું પણ બીજા 2-4 જણા હવે આપણે દર ફેર હેડતા એ 5 જણાની ટુકડી પેલા તૈયાર કરવી પડશે આગળ જો આવી ના આવી આપણી ટુકડી પેલા તૈયાર કરો કે કેટલા દાડામાં જવું છે મારા અંદાજ પ્રમાણે આપણે 2 થી 3 દાડામાં જવું પડે હા તો 2 થી 3 કેમ કે આપણે જાવામાં આપણે કોઈ વાર થતી નહીં આપણે 1 થી 2 દાડામાં પહોંચી જશું એ વાત સાચી તો આપણે હવે આયોજન હઠ કરો પણ કાલ નકા 15 હેડા પર હા અને બધું પેક કરજો કરું સારું લહડો બીજાને કહેતા હો તમે કહેતા હો એ સારું હો બધાને કહેજો પડું આમ તમે તો તૈયાર હો ને લહડો હા એટલે વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે અને તમે આટલે એકલા બેઠો એમ તો મારે હેડો ઓમે માપા છત્રી છે બસ તો 2 જણા ચાલુ કરો પણ વરસાદ આવે તો લહડો ચિયાક ના ક્યાં જાતા ચાપોણી કરશે પડી બોલ કેમ ને જા સૌથી પેલા વઢાજી ને હેડો ઓઢાજી ને ખેતરે જવું છે કરે છીએ ઈડ્યા અત્યારે તો કરે છે હેડો પેલા ઘરે જતા ચમ કે ઓઢાજી રહ્યા ને એટલા આમ ફૂડ વાળા છે કે ખાલી અંબાજી નોમ લે ને અત્યારે હેડો હાલ તરત હા તો બસ તારી આપણે એવા વ્યક્તિની જરૂર છે બીજી છે પણ જરૂર હા પેલા આપણે ટ્રેન તો વઢાજી ને પેલા જતા હો ઓઢાજી શું જીસી તૈયાર કરો ઓઢાજી ન કે ભાઈ આપણે 2 તો ફાઇનલ જ છે સારું આ હાથ પગ ધોવાનું મજા આવે આ ટાટું પાણીમાં ફરી જ જેવું હા હું કહેતો નતો ઘરે જઈશી એ આવો મહેમાનો પાણી કે બગાડો હોલે આટલું બધું આવો વરસાદ આવે તો અલ્યા પાણી નથી બગાડતો આ તો જો તો પૂરા પાલતું બગાડ્યો પેન્ટે હાથ તો ધોવા પડી ગઈ લહડા આવરા તમે નીચે લઈ જાઓ એટલે બેહો ને બેહો તમે તારી એટલે તમે ટોલર નો ખાઓ 2-4 એટલે તો હમણાં જ ખાય છે ટોલર તમે તમને નહીં ખબર અંબેડ ટોલર ના ખાવ ઓલી ભાઈ તમે આજ કેટલો ખાડો હતો હે વાત તો હાસી તમારી પણ પાછો ગારો ન થઈ ગયો ગારો તો હું તમને શું કહું હમણાં મેં ટોલર નો ખાય મેં પડ્યો તો ગારો થાય ના થાય અમારી યાર કેટલો મારે ટ્રેક્ટર લઈને ઓછું આવવું પડે ખેડવું પડે પછી કેટલા હેડી વોમ કરીને એટલે રહેવાનું એવું બધું વાત તો તમારી હાસી છે પણ અમે હોય છે તમને ખબર છે ના મારથી મને જોઈ ના ખબર હોય તમને તમારી ખબર હવે આપણે આમ ગણવા જ તો હવે શું આવે છે આગળ હવે તો આગળ આવે ભાદરવી પૂનમ બસ તો ઓહો બધું સમજી ગયો હું જાવું છે આપણે અંબે માના ધોમે હા એટલે તમને પૂછવા આવ્યા છે કે હવે આપણે ચારી જવાનું કોઈક આયોજન નહીં કરવું પડે અંબે માના ધોમે આપણે પહેલું
તો આપણે હું તમને શું કહું, હું કરું ફેરો તૈયાર અને હેડો આપણે અંબાજી. હાલ તરત તો હાલ તરત કે વળી અલ્યા અત્યાર તો યાર જો પેલા વરસાદનું વાતાવરણ વરાત જેવું શું તારી વરાત મસ્ત આવતો હોય ને મસ્ત હેરતા હોય એવી મજા આવે એવું છે. વરાત આજે થોડા કેમ્પે બેસી જાય એમાં શું, પછી 2-4 જણા લાગે પછી એટલે 2 દાડા પછી રાખો. એટલે હું તમને શું કહું, તો એવું હોય ને તો હું લવરું બેસન ચાલ અલ્યા બસમાં પજ્જે તળી તળી ખા. અલ્યા પજ્જે તળી શું વાત કરો, કેમ્પો 17 મહિને આવશે. એક જ કહું છું તો કેમ્પમાં મેં ખા અને વળી વસમાં હોય ને તો તમિલ વાળી સગડી વસમાં વળી રોડે ભૂખ લાગે રોડ ઉપર જંગલ સગડી કંટાળી હા ગાધા એટલે એમ મજા ના આવે. એટલે હું તમને શું કહું, જાઉં છે હું તરત હેડું એમ. તરત નહીં જવાનું તો એક કામ કરો, હાલ રાખો. કાલ રાખવું હે, કાલ થાય હે દશમ. હા તો તમે તો મારી ઊંઘ બગાડી. મને ખોજે ઊંઘ જ નહીં આવે. મને બસમાં એવા ને એવા વિચારો છે, 4 હેડી રહ્યા કેવી મજા આવશે ને એવા મને વિચારો આવવાના છે. એટલે અમારે એવું છે તારે એવું છે એમ. તો હવે હું તમને શું કાલ રાખું કે તારો ખોજે રાખો. એટલે કાલ રાખો કેમ કે આપણે 2 દાડા સામે પહોંચીને આવીએ. એ વાતે આ છે, આપણે હેડવાનું ઝડપ પાછું ખતરનાક છે. તો કાલી એટલે જ પૂછું ને, આપણે તો ઝડપ આખી રાત હેડો ને આપણે ઊંઘતા બૂંઘતા ઓલી પર મજા આવી આ તો બોલી તો યાર ઓલી પર સ્પીકર ઓલો નાટો દારૂડિયો સ્પીકર લઈને આ મજા આવી જાય. અલા એ પણ નાટન તો આપી નહીં લેવો. ચમ નહીં લેવો, અરે પણ વસ્તુ દારૂ પી જાય છે. હું તમને શું કહું, ગમે એવો રે પણ મોણસ રેડી છે. મોણસ આપણે હેડવા મને ફૂલ ચડાવે હીરો પણ મોણસ ભલે રેડી રહ્યો પણ એ દારૂડી છે એના માટે આપણે સાવધ. અને યાર પીવાનું કેવું મળે, લસણ ચટણી પીજો તો એક વખત લસણ ચટણી નું ખાટી ખાટી સાહ જેટલી પીજો. પેલા તો મન કે મોટા પર મને પૈસા લો 5 રૂપિયા ખર બી એટલે પોટલી અરે બાજુ મળતી હતી ત્યાંથી પોટલી લાવી પછી ઓલે કેપમાં સા મળતી હતી ને 3 ગ્લાસ તો સાત જ ને પછી આ ડોળે અને હેડે આ ખબર જ નથી પડતી. પણ ઓલી કોઈ સ્પીકર મોટું લઈને આવ્યો પાછો આ ફેર તો જો લઈ જાય તો એને કે સ્પીકર લાગ્યું સૌથી મોટું મોટા મોટું વધારે મોટું ના કરતા ને બોલે તો લાઈવ લાવશે ને તો હાલ લઈ જા. હવે મજા આવશે શું વળી પૈસા હીરો ના લઈ તો ઓલી ફેરે સ્પીકર ના ઓલી પિન બગડી હતી મારે બધા હાલવા પડ્યા હતા. હાથ ને 80 કેટલા હાલ્યા હતા પિન બગડી તારે. હળો તારી હવે આબુ નહીં ના તો હું આટલે મારે તોરણ થોડું કોમ છે, તમે નાટા પાસે જાતા હો 2 જણા. લ્યો હળો ના હેડો હું તાર તોરણ થોડું કોમ કર. આહા મજા આવી ગઈ અંબે મારા તમે હવે અમારા બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈશ છે ત્યારે